સાબરકાંઠા જિલ્લામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો સાબરકાંઠાના વડાલી નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની કથિત લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો અંત આવ્યો છે। સ્થાનિક રહીશોની દૂષિત પાણી અંગેની વ્યાપક રજૂઆતો અને ફરિયાદો બાદ વહીવટીતંત્ર સક્રિય બન્યું હતું। સાબરકાંઠા જિલ્લા કલેક્ટરના સીધા હસ્તક્ષેપથી વડાલીને ધરોઈ ડેમનું શુદ્ધ પાણી પૂરું પાડવાની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી વડાલીની જનતા કથિત દૂષિત પાણીના કારણે આરોગ્ય જોખમાવાની ભીતિ સેવી રહી હતી। આ મુદ્દાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા સોમવારે કલેક્ટર કચેરી ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી। કલેક્ટરે સ્પષ્ટ સૂચના આપી હતી કે નાગરિકોને શુદ્ધ પાણી પૂરું પાડવું એ પ્રાથમિક જવાબદારી છે। તેમણે આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવા માટે ધરોઈ ડેમમાંથી પાણીનો સપ્લાય તાત્કાલિક અસરથી પુનઃ શરૂ કરવાનો આદેશ કર્યો હતો। કલેક્ટરના આદેશ બાદ વડાલી નગરપાલિકાના પ્રમુખ યશરાજસિંહ ભાટી અને પ્રાદેશિક કમિશનર કચેરી એટલે કે આરસીએમના અધિકારીઓની ઉપસ્થિતિમાં નગરપાલિકા ખાતે એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર હિતેન્દ્ર પટેલ, પાણી પુરવઠા વિભાગના એન્જિનિયરો અને કેડી પરમાર સહિતના સદસ્યો હાજર રહ્યા હતા। આ ટીમે તાત્કાલિક ધરોઈ ડેમની રૂબરૂ મુલાકાત લીધી હતી। તેના ટેકનિકલ અધિકારીઓ સાથે ચર્ચા કરી વડાલી માટે પાણીનો જથ્થો રિલીઝ કરવામાં આવ્યો હતો। વડાલી નગરપાલિકાના પ્રમુખ યશરાજસિંહ ભાટીએ જણાવ્યું હતું કે નગરપાલિકાની આખી ટીમ, ચીફ ઓફિસર તથા એન્જિનિયરો ગ્રાઉન્ડ લેવલ ઉપર કાર્યરત છે। અમે ધરોઈના અધિકારીઓ સાથે ચર્ચા કરી તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા ઊભી કરી છે। અમારો ઉદ્દેશ્ય છે કે વડાલીના એક પણ નાગરિકને ગંદુ પાણી ન મળે। આગામી દિવસોમાં આ સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ આવે તેવા પ્રયત્નો તેજ કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા। વડાલી નગરની અંદર જે પાણીની સમસ્યા હતી એના નિરાકરણ માટે આજે આરસીએમ ઓફિસથી અધિકારીઓ આવ્યા, નગરપાલિકાની આખી ટીમ, ચીફ ઓફિસર, એન્જિનિયર દરેક હાજર રહી અને નગરપાલિકા ધરોઈ જઈ અને ધરોઈના અધિકારીઓની મુલાકાત કરી અને ધરોઈના અધિકારીઓને કન્વિન્સ કરી 3 દિવસે એક વખત પાણી આપવા 2.5 MLD જેટલું પાણી 3 દિવસે આપણને મળે એ રીતનું અત્યારે હાલ પૂરતું નિરાકરણ કરવામાં આવ્યું છે। અને આવતા સમયમાં થોડા સમયમાં વડાલી નગરપાલિકા દ્વારા પ્રોપર વડાલીને પાણી મળે એ માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। અત્યારે વડાલી શહેરમાં વડાલી નગરપાલિકામાં જે એરિયામાં દૂષિત પાણી આવતું હતું એ દરેક લાઈનો ચેક કરવાનું અત્યારે હાલ ચાલુ છે। દરેક લાઈનોનું રિપેરિંગ કામ ચાલુ છે અને લગભગ બહુ તો 3 થી 4 દિવસના અંદર બધો નિકાલ થઈ જવાનો છે। ધરોઈથી ચાલુ થયા પછી બધું જ પાણીનું વડાલી નગરપાલિકા નિયમિત રૂપે કરી દેવાનું છે।